આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ ખાતે થયેલી ગૌરવ દિવસની ઉજવણીમાં 102 કરોડ 87 લાખ રૂપિયાના કુલ 37 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. રાજ્યભરમાં આજે સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. પોરબંદર નજીકના દરિયામાંથી 3,500 કરોડ રૂપિયાની કિંમતના 700 કિલો માદક પદાર્થોની સાથે 8 ઈરાનીઓની ધરપકડ કરાઈ. રાજ્યમાં 2 જુદા જુદા માર્ગ અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ નિપજ્યા અને સમગ્ર રાજ્યમાં આજે દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિની ઉજવણી કરાઈ રહી છે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ડાંગ ખાતે થયેલી ઉજવણીમાં 102 કરોડ 87 લાખ રૂપિયાના કુલ 37 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. 586 જેટલા લાભાર્થીઓને 2 કરોડ 34 લાખના યોજનાકીય લાભો વિતરિત કરાયા. બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ડાંગમાં યોજાયેલા રાજ્યકક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાતંત્ર્ય સંગ્રામના આદિવાસી અગ્રીમ યોદ્ધા બિરસા મુંડાની મહાત્મા બનવા સુધીની યાત્રાની ઝાંખી કરાવી. તેમણે કહ્યું કે આજે આદિજાતિ વિકાસમાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે. તેમણે જણાવ્યું કે આદિવાસી વિસ્તારના વિકાસના કાર્યો નાણાંના ભાવે ક્યારેય અટકશે નહીં. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીની વિસ્તૃત માહિતી આપી. વિરાસતનું ગૌરવ અને વિકાસનું ગૌરવ બે ઉદ્દેશ લઈને આજે પૂરા દેશમાંની ઉજવણી થઈ રહી છે. સબરી ધામ મુકામેથી આજે પૂરા ગુજરાતમાં એનું રથનું પ્રસ્થાન થશે. 27 દિવસ આ રથ જે ચાલવાનો છે એનું રોકાણ થશે. 4 મોટા કાર્યક્રમો થશે અને એમાં આદિવાસી સમાજનું જે ગૌરવ, વિરાસત, અમારી સંસ્કૃતિ, કલા, ક્રાફ્ટ છે, હેન્ડીક્રાફ્ટ, મિલેટ્સ, આ બધા એના સ્ટોલો લાગશે. પૂરા દેશમાં આપણું ગુજરાત એવું એક સ્ટેટ છે. દીકરીઓ માટે તો કન્યા કેળવણી ફ્રી છે, પણ ઓછા મેરિટવાળા વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ફાઇનાન્સમાં પણ મેડિકલમાં, પીજીમાં અથવા અન્ય એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ એડમિશન લેશે. એના માટે ફ્રી રિસીપ્ટ કાર્ડ આશીર્વાદ સમાન છે. અને આજે ગુજરાતમાં જે મેડિકલ છે ને ટોપઅપ રકમ સરકાર આપે છે એ ગૌરવની બાબત છે. કોઈ પણ રાજ્યમાં આની વ્યવસ્થા નથી. એ આપણું ગુજરાત સરકાર માર્ગદર્શન હેઠળ આપી રહ્યું છે. રાજ્યભરમાં આજે સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને ગૌરવ દિવસ તરીકે ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને રાણગઢ લીંબડી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે આદિમ જૂથના તમામ પરિવારોને શિક્ષણ, આરોગ્ય, રસ્તા વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતા આદિવાસી પરિવારો આર્થિક પ્રગતિ કરી રહ્યા છે. અમદાવાદના શિયાળ ગામ ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ. તો તાપી જિલ્લાના વ્યારા ખાતે રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિત અનેક અધિકારીઓની ઉપસ્થિતિમાં ગૌરવ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાની અંદર પણ 7,000થી વધુ આદિમ જાતના લોકો આવેલા છે. લગભગ 1200 જેટલા લોકોને નળ સે જલનું કનેક્શન આપી દેવામાં આવ્યું છે. લગભગ 700 જેટલા લોકોને લાઇટનું કનેક્શન ના હતું, એ લાઇટનું કનેક્શન પણ આપવામાં આવ્યું છે. 700થી વધુ લોકોને પ્રધાનમંત્રી આવાસનો લાભ પણ આપવામાં આવ્યો છે. આદિજાતિના લોકો માટે વનબંધુ કલ્યાણ યોજના લાવીને આદિવાસીનો જે વિકાસ કર્યો છે આજે આપણે આંખે દેખાય છે. વલસાડના ધરમપુરના રાજચંદ્ર આશ્રમ ખાતે જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતા થઈ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજેપી કાર્યાલય ખાતે પાર્ટીના હોદ્દેદારો દ્વારા ભગવાન બિરસા મુંડાની તસવીર પર પુષ્પ અર્પણ કરવામાં આવ્યા. તો પાટણ ખાતે સૂર્યનગર ભીલવાસ ખાતે આવેલા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ફૂલહાર અર્પણ કરી ભાવાંજલિ આપવામાં આવી. આ પ્રસંગે સાંજે પ્રતિમા સમક્ષ મહાઆરતી તેમજ આદિવાસી સમાજની બહેનો દ્વારા મીઠાઈ વિતરણ કરાયું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભરૂચના નેત્રંગમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું કે આદિવાસી સમુદાય માટે બિરસા મુંડા પ્રેરણા સ્ત્રોત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિવિધ તબક્કામાં અલાયદા બજેટની જોગવાઈ દ્વારા આદિવાસી સમાજના વિકાસને વેગવાન બનાવી રહી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને ચીખલી ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સી.આર. પાટીલે કહ્યું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત સંકલ્પને હાંસલ કરવા માટે આદિમ જૂથ સમુદાયના લોકોનો સર્વાંગી વિકાસ થાય તે પીએમ જનમત અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે. આદિવાસી સમાજ મજબૂત બને તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે. મુખ્યમંત્રી પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં 4 જનસભાઓને સંબોધન કરશે. આવતીકાલે સવારે 10 વાગે તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે ચાય પે ચર્ચામાં સહભાગી થઈ મુંબઈમાં તેમના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. તેમના આ પ્રવાસ દરમિયાન બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે તેઓ વાર્તાલાપ કરશે. ત્યારબાદ તેઓ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાત સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ વર્સોવા, અંધેરી, ઘાટકોપર ઇસ્ટ સહિત અન્ય સ્થળોએ સભા સંબોધશે. ભારતીય નૌકાદળ ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળ ATS અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBની મદદથી પોરબંદરના દરિયામાંથી 70 નોટિકલ માઇલ દૂર 700 કિલો માદક પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો છે, જેનું મૂલ્ય 3,500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સાગરમંથન 4 નામના આ અભિયાનમાં 8 ઈરાની ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. આ તમામને માદક પદાર્થો સાથે પોરબંદર લાવવામાં આવ્યા છે. દિલ્હી NCBની ટીમને પોરબંદરના દરિયામાં જહાજ મારફતે માદક પદાર્થો આવતા હોવાની મળેલી બાતમીને આધારે દિલ્હી NCBની ટીમે નૌકાદળનો સંપર્ક કરી ગઈ રાત્રે આ અભિયાન પાર પાડ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે NCB, ભારતીય નૌકાદળ અને ગુજરાત પોલીસનું આ સંયુક્ત અભિયાન નશામુક્ત ભારતના સપનાને સાકાર કરવાની સરકારની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાને ઐતિહાસિક સફળતા ગણાવીને આ અભિયાનમાં જોડાયેલી એજન્સીઓને અભિનંદન પાઠવ્યા છે. રાજ્યમાં 2 જુદા જુદા માર્ગ અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ ઉદેપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોડાસાના ગડાદરી નજીક પુલ પરથી કાર નીચે પટકાતા એક જ પરિવારના 4 સભ્યોના મોત નીપજ્યા હતા. કારમાં સવાર પરિવાર શામળાજીથી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો. અને એક બનાવમાં આજે વહેલી સવારે અંકલેશ્વરથી સુરત જતા રાજ્યના ધોરીમાર્ગ પર પૂર્વ ઝડપે જઈ રહેલી કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો, જેમાં કાર સવાર 2 લોકોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. દરમિયાન શુક્લ તીર્થની જાત્રામાં નર્મદા નદીમાં નહાવા ગયેલા 3 લોકો ઊંડા પાણીમાં ગરકાવ થયા છે, જેમાંથી એકનું મૃત્યુ થયું છે, જ્યારે 2ની શોધખોળ ચાલી રહી છે. સમગ્ર રાજ્યમાં આજે દેવદિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારથી જ લોકો વિવિધ મંદિરોમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. યાત્રાધામ અંબાજી, પાવાગઢ, શામળાજી, ડાકોર અને બહુચરાજી સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી છે. બનાસકાંઠા જિલ્લામાં આજે દેવદિવાળી પર્વ પર દિયોદરના ધનકવાડા ખાતે હિંગળાજ માતાજીના મંદિરે અને લાખાણીના આગથલા ખાતે લોકમેળો ભરાયો હતો. ગ્રામજનોએ માતાજીના દર્શન કરી મેળાનો આનંદ માણ્યો હતો. ભરૂચ તાલુકાના પૌરાણિક શુક્લતીર્થ ગામ ખાતે દેવદિવાળી નિમિત્તે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ નાનકજીની 555મી જન્મજયંતિની રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. ગુરુદ્વારાઓ સુંદર રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે અને લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી રહ્યા છે. ગોધરા શહેરના ભુરાવા વિસ્તારમાં આવેલા ગુરુસિંઘ સાહેબ ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય સહિત અન્ય સમાજના લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી. ગુરુદ્વારા ખાતે અખંડ પાઠ સાથે લંગરની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. નેત્રંગ તાલુકાના કેલવી કુવા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ખેડૂતો સાથે એક પ્રાકૃતિક સંવાદ યોજાયો, જેમાં 150 જેટલા ખેડૂતોએ ભાગ લીધો. આ પ્રસંગે ખેડૂતો સાથેની વાતચીતમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી આવનારા સમયમાં વરદાનરૂપ સાબિત થશે. તેમણે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની પ્રાકૃતિક કૃષિ ઉત્કર્ષ પહેલની નવીન પદ્ધતિને બિરદાવીને સમગ્ર રાજ્યમાં તેનો અમલ કરવાની નેમ વ્યક્ત કરી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ ખાતે થયેલી ગૌરવ દિવસની ઉજવણીમાં 102 કરોડ 87 લાખ રૂપિયાના કુલ 37 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. રાજ્યભરમાં આજે સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવાઈ. પોરબંદર નજીકના દરિયામાંથી 3,500 કરોડ રૂપિયાની કિંમતના 700 કિલો માદક પદાર્થોની સાથે 8 ઈરાનીઓની ધરપકડ કરાઈ. રાજ્યમાં 2 જુદા જુદા માર્ગ અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ નીપજ્યા અને સમગ્ર રાજ્યમાં આજે દેવદિવાળી અને ગુરુ નાનક જયંતિની ઉજવણી કરાઈ રહી છે. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.